તો સુરતમાં પદ્મશ્રી મથુર સવાણી દ્વારા પાટીદાર સમાજનું બંધારણ બનાવવાના પ્રસ્તાવ સામે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે। પાટીદાર અગ્રણી કાંતિ કેશવ ઉર્ફે કે પટેલે આ મુદ્દે સવાણી પર આકરા પ્રહારો કર્યા છે। કે પટેલે સવાલ ઉઠાવ્યો કે શું કોઈ રાજકીય પાર્ટીના હાથા બનીને આ બંધારણ બનાવવાની વાત થઈ રહી છે। તેમણે પૂછ્યું કે જ્યારે પાટીદાર યુવાનો આંદોલન કરી રહ્યા હતા અને ખેડૂતો કે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા હતા ત્યારે આગેવાનો ક્યાં હતા। તેમણે સુરત ડાયમંડ બુર્સને સફેદ હાથી સમાન ગણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું કે શિક્ષણના ખાનગીકરણ અને હીરા ઉદ્યોગોના વીમા જેવા ગંભીર પ્રશ્નો પર કેમ કોઈ બંધારણની વાત નથી થતી। નાનો નથી, મારો સમાજ બહુ મોટો છે। એની અંદર ખૂબ ભાગલા છે। એક ધર્મના નામના ભાગલા પડ્યા હોય, વળી કોઈ ડાયમંડના નામના પડ્યા છે, કોઈએ વરિષ્ઠ સમાજને સાથે રાખી અને સરકારની ચાપલુસી કરવામાં ભાગલા પાડ્યા છે, અને કોઈએ ખોટા હિસાબ આપી અને સમાજને છેતરી અને ભાગલા પાડ્યા છે। એટલે આ બધું ભેગું ના થઈ શકે।